આજના વિડીયોમાં ઘર અને કિચનના કામને લઈને ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કર્યા છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। ક્યારેક આપણું ગેસ ખરાબ થઈ ગયું હોય અથવા તો સિલિન્ડર ખાલી થવાનું હોય તો તમે જોયું હશે કે આ રીતે તેની જે ફ્લેમ હોય છે ને આ રીતના બળતી હોય, જો લાલ જેવી થતી હોય તો તેનાથી શું થાય કે વાસણ આપણા છે ને કાળા થઈ જાય। તો તેના માટે છે ને એક સરસ આઈડિયા બતાવું છું। આ રીતે આપણે પહેલાં છે ને તેના તળિયામાં પાણી લગાવી લેવાનું, પાણીવાળું હાથ કરીને જરાક અમથું, અને ત્યાર પછી આ રીતના છે ને મીઠું લઈ લેવાનું। જુઓ, જરાક આપણે અડધી ચમચી જેટલું મીઠું લઈ હાથમાં અને પાણીવાળું આપણે તળિયું કર્યું હોય ને તો તેમાં સરસ મીઠાની કોટિંગ થઈ જશે। જો આ રીતે લગાવી અને હવે તમે આ રીતના ગેસ ઉપર રાખશો ને એ રીતે જુઓ, આ રીતના ગેસ આપણે બળતું હોય કે ખરાબ થઈ ગયું હોય તો આ રીતે જુઓ તેનું તળિયું ખરાબ નહીં થાય, એટલે કે કાળું નહીં થાય। કોઈ પણ વાસણ હશે ને, કુકર કે તપેલી કે કોઈ પણ, જુઓ અહીંયા ઉતારીને તમને તેનું રિઝલ્ટ બતાવું છું। જુઓ મીઠું છે ને સુકાઈ જશે ગેસની ફ્લેમથી, પણ આપણે કાળાશ નથી આવી। તો ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય જરૂરથી કરજો અને સારો લાગે તો એક લાઇક જરૂરથી કરજો। તો આ રીતે આપણે સેફ્ટી પિન જ્યારે પણ લાવીને તો આ રીતે જ આવે પરોવેલી, એક મોટી હોય ને એમાં નાની મોટી બધી પરોવેલી હોય, પણ આપણે છે ને નાની કે મોટી કોઈ પણ જોઈતી હોય તો આપણે બધી સેફ્ટી પિનને આ રીતે અલગ અલગ કરવી પડે, કાઢવી પડે, અને ખૂબ જ સમય આપણો જાય। અને વારે ઘડી આપણે સેફ્ટી પિનનો ઘણી બધી વસ્તુમાં યુઝ કરતા હોઈએ તો આપણે સેફ્ટી પિનને છે ને આ રીતે નહીં રાખવાની। આ રીતે કોઈ પણ જૂની બંગડી આપણી પાસે હોય છે ને આ રીતે તે આપણે લઈ લેવાય, જો, અને તેમાં આપણે બધી સેફ્ટી પિન એકસાથે પરોવી દેવાની। જો નાની કે મોટી બધી પરોવી દઈએ તો ખૂબ જ સરળ રહેશે। તમારે જે પણ જોઈએ તમારે ટાઈમ ખરાબ ના કરવો પડે। જો મોટી જોઈએ તો મોટી તમે ખોલીને લઈ શકો, નાની જોઈએ તો નાની પણ આપણે લઈ શકાય, અને આપણને બે ફાયદા થાય, આપણે ટાઈમ પર મળી જાય ફટાફટ, અને આ બંગડી હોય એટલે આપણે ક્યાંય પણ ખીલી વગેરેમાં પણ આપણે ટીંગાડી શકાય। જુઓ કિચનમાં કે ક્યાંય પણ આપણે આ રીતના, જુઓ ખૂબ જ સરસ ટિપ્સ છે, જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે મેથીની ભાજી ફોલવી હોય ને તો આપણને ક્યારેક તો ખૂબ જ કંટાળો આવે, કોઈ પણ આપણી પાસે ના હોય ને એકલા હોઈએ ને તો તેને વાર પણ બહુ લાગે, તો તેના માટે ફટાફટ થઈ જાય ને તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું। જુઓ આ રીતે આપણે છે ને આ રીતનું ચાળણું હોય છે ને, આપણે ભાજી ધોવા માટે તો લઈએ જ છીએ, તે આપણે લઈ લેવાનું, અને તેના જે હોલ હોય છે ને તેમાં આ રીતના આપણે એક એક આ રીતના ડાકડું નાખી દેશો ને તમે તો એકદમ સરળતાથી ઉપર તેના પત્તા રહી જશે। જુઓ નીચેથી આપણે તેનું ડાળખું ખેંચી લેવાનું તો પત્તા ઉપર રહી જશે અને તે ખાલી થઈ જશે। જુઓ તમે જોઈ શકો છો, ફટાફટ થઈ જશે। બાળક નાનું, છોકરી વગેરે હોય ને તેને પણ બેસાડી દઈએ તો ફટાફટ કરી નાખે। જુઓ, અને એ લોકોને મજા પણ આવે અને આપણે કામ પણ થઈ જાય, તો ખૂબ જ સરસ આઈડિયા છે। પછી આપણે ધોવા માટે તો લેતા જ હોઈએ ચાળનું, તો આમાં નાખીને ભાજી તોડવાથી ફટાફટ તોડાઈ પણ જશે અને ધોવાનું પણ કામ થઈ જશે। આપણે કોઈ પણ ડબ્બામાં મસાલા ભરતા હોય ને, પીસેલા હોય કે પછી આખા હોય, કોઈ પણ હોય આ રીતના, અને ત્યાર પછી છે ને આખા ભરી લીધા હોય આપણે ડબ્બો, તો તેમાં છે ને આ રીતની આપણે ચમચી નાખતા હોય ને, કોઈ પણ જાતની સ્ટીલની હોય કે આ રીતના પ્લાસ્ટિકની હોય તો તેનું ઢાંકણ છે ને બંધ ના થાય। જુઓ આપણે અંદર ના રાખી શકાય ક્યારેક તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું। આપણે શું કરવાનું, આ રીતનું ઢાંકણ બંધ કરી દેવાનું સરસ, અને ત્યાર પછી આ રીતના આપણી પાસે રબડ હોય છે ને તો કોઈ પણ એક રબડ આપણે લઈ લેવાનું। જુઓ, અને આ રીતના તમારે કોઈ પણ ડબ્બો હોય ને, સ્ટીલનો હોય કે કોઈ પણ હોય, તેની ઉપર રબડ પહેરાવી દેવાનું। ત્યાર પછી આપણે ચમચી છે ને સ્ટીલની હોય કે આ રીતના પ્લાસ્ટિકની તમારી હશે ને તો આ રીતના આપણે તેમાં પરોવી શકાય। જુઓ ચમચીને, તો આપણે જ્યારે પણ મસાલો વાપરવો હોય, કોઈ શાકમાં કે નાખવો હોય કોઈ પણ વસ્તુમાં, તો ચમચી આપણને ગોતવી ના પડે, આ રીતે આપણે એમાં જ મળી જાય। જુઓ, અને ત્યાર પછી વપરાશ થઈ જાય એટલે આ રીતે આપણે લગાવી શકાય। જુઓ અંદર અગર તમારે ના આવતી હોય ને અને રાખવામાં પણ કંઈ તકલીફ ન પડે, ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે રોટલીની તવી આપણે ઘસી હોય ને, ધોઈ હોય ને પાણીથી, અને ત્યાર પછી આપણે રોટલી નાખીએ ને, પહેલી રોટલી તો આપણે શું થાય કે રોટલી છે ને તેની ઉપર ચોંટી જાય છે। જો આ રીતે આપણી રોટલી પણ ખરાબ થાય અને તવી પણ ખરાબ થાય, તો આ રીતે નહીં કરવાનું। આપણે જ્યારે પણ તવી ધોઈને પહેલી રોટલી આપણે કરવી હોય ને તો શું કરવાનું, તવીને આ રીતે ગરમ કરવા મૂકી અને તેમાં અડધી ચમચી જેટલું મીઠું આપણે નાખી દેવાનું, અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની, અને મીઠાને જરાક અમથું આ રીતે આપણે બધી બાજુએ ફેરવી લેવાનું। જુઓ આપણે બીજું કંઈ મહેનત નથી કરવાની, આ રીતે આપણે જરાક અમથું મીઠાને ફેરવી અને ત્યાર પછી આ મીઠાને આપણે કાઢી લેવાનું, કોઈ પણ વસ્તુમાં આપણે વાપરી શકાય। ત્યાર પછી તમે રોટલી શેકશો ને તો તમારી રોટલી જો આ રીતે સરસ રહેશે, ચોટશે પણ નહીં અને ખરાબ પણ નહીં થાય। ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે બોરોપ્લસની કે કોઈ પણ આ રીતના લોશનની ટ્યુબ હોય ને તે ખલાસ થવા આવે ને તો નીકળે નહીં, તો તેના માટે એક કાતર આપણે લઈ લઈશું। જુઓ, અને પાછળથી તેને આ રીતે કટ કરી નાખવાની, એટલે ખુલી જાય ને એ રીતે આપણે કટ કરવાની। જુઓ આ રીતે ઓપન થઈ જશે। હવે આપણે શું કરશું કે એનું જે ઉપરનું ઢાંકણ હશે ને તેને ખોલી લઈશું, અને તેને પાછળના ભાગે આપણે કટ કર્યું છે ને તેમાં તમે નાખશો તો આરામથી આવી જશે। જુઓ અંદર જતું રહેશે। પછી આપણે છરી વગેરે કે ચમચી વગેરે લઈ અને ઢાંકણને અંદરની ભાગે આપણે પ્રેસ કરવાનું, આગળના ભાગે। જુઓ તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે। અને આ રીતની કોઈ પણ ડબ્બી તમારે લઈ લેવાની, અહીંયા બોરોપ્લસની ખારી ડબ્બી મેં બોરોલિનની લીધી છે, તો કોઈ પણ ડબ્બીમાં તમે આ રીતના ક્રીમ બધી નીકળી જશે એક જ વખતમાં, આપણે રોજ તેને પ્રેસ ન કરવી પડે। જુઓ, અને આખી ટ્યુબ ખાલી થઈ જશે, તમને બતાવું છું। જુઓ એમાં જરા પણ ક્રીમ નહીં રહેશે। ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય જરૂરથી કરજો।
ત્યારે બજારમાંથી આ રીતે લીંબુ લઈ આવે ને તો એકદમ ફ્રેશ અને પીળા હોય છે, અને 2-4 દિવસમાં શું થાય કે તેની છાલ પણ ઉપરથી સુકાવા માંડે છે અને તેના ટેસ્ટમાં પણ ફરક આવી જાય છે. તો તેના માટે આપણે શું કરવાનું, હમણાં ઉનાળો છે ને, તો જો આ રીતે લીંબુ મોંઘા પણ બહુ છે, તો કોઈ પણ આ રીતની કાચની બરણી હોય કે તમારે ગ્લાસ પણ હોય ને કોઈ મોટું, તેમાં પણ તમારે આ રીતના લીંબુ રાખવા હોય ને, તો જો આ રીતે પાણી ભરી અને પાણીમાં રાખશો ને તો લીંબુ ઘણા દિવસ સુધી તમારા ફ્રેશ રહેશે, ઉપરથી છાલ પણ નહીં સુકાય અને સરસ તેનો ટેસ્ટ પણ એવો ને એવો જ રહે.